તમારા રસોડામાં ટપરવેરનો ડબ્બો હોય કે આકાશમાં ઉડતું સ્પિરિટ એરલાઇન્સનું વિમાન, આ કોઈ બ્રાન્ડ કે લોગો નથી. આ અમેરિકાની નાદાર થયેલી કંપનીઓ છે. જી હા, ટ્રમ્પના શાસનમાં 2025ના વર્ષમાં 717 કંપનીઓએ અમેરિકામાં નાદારી નોંધાવી છે અને 2009-10ની મંદી પછી નાદારી નોંધાવનારી કંપનીનો આ સૌથી મોટો આંકડો છે. અમેરિકાની ઇકોનોમી અને અમેરિકા પર આની શું અસર થશે અને ભારત પણ શું અસર થશે એની આજે આપણે વાત કરવાની છે. નમસ્કાર. ડોનાલ્ડ ટ્રમ્પની બે નીતિ છે, એક એગ્રેસિવ ટેરિફ અને ઝીરો ટોલરન્સ વાળી ઇમિગ્રેશન પોલિસી. આ બંનેને કારણે અમેરિકાને ધીરે ધીરે હવે નુકસાન મોટું થયેલું છે. S&P ગ્લોબલનો ડેટા એવું કહે છે, ટ્રમ્પના બે નિર્ણયોને કારણે અમેરિકનો પાસે મોંઘી વસ્તુઓ ખરીદવાના પૈસા નથી, એટલે પ્રોડક્ટની માંગ ઘટી ગઈ છે અને કંપનીઓ ડૂબવા લાગી છે. અગાઉ જે મેં વાત કરી એ બંને કંપનીઓ અમેરિકન મધ્યમ વર્ગની શાન હતી, પણ હવે એ નાદાર થઈ ચૂકી છે. 1930માં અમેરિકામાં સ્મૂટ હોલી ટેરિફ એક્ટ લાગુ થયો હતો અને એ પછી અમેરિકાની ઐતિહાસિક મહામંદી શરૂ થઈ હતી. ટ્રમ્પ અમેરિકાને ફરીથી ગ્રેટ બનાવવા માંગે છે, એટલે મેક અમેરિકા ગ્રેટ અગેન માગાની મુવમેન્ટ એમણે ચાલુ કરી છે. એમની ઈચ્છા એવી હતી કે ટેરિફ લાદીશું એટલે બહારની વસ્તુ અમેરિકામાં મોંઘી મળશે, એટલે અમેરિકનો ઘરની વસ્તુ ખરીદશે. પણ અમેરિકામાં એટલું મેન્યુફેક્ચરિંગ તાત્કાલિક થઈ શકે એવું નથી, કારણ કે મોટાભાગે ઇમ્પોર્ટ આધારિત દેશ છે અને બીજી વસ્તુ એટલે કે બહારથી જે આવક થતી વસ્તુ હતી એ બધી મોંઘી થઈ ગઈ, એટલે અમેરિકનોને પરવડે પણ નથી. ઝીરો ઇમિગ્રેશન પોલિસીમાં એવું કહેવાય છે કે અમેરિકા 83 લાખ જેટલા લોકોને દેશમાંથી હાંકી કાઢવાનું વિચારે છે. ઇન્ફ્લેશન અને સ્ટેગ્નેશનના ચક્કરમાં એટલે કે સ્ટેગફ્લેશનના 5 અસર અમેરિકા ઉપર થવાની છે. ટેરિફથી કાચા માલનો ખર્ચ વધી ગયો છે, મજૂરીનો ખર્ચ વધી ગયો છે, કંપનીઓના નફાનું માર્જિન ઘટી ગયું છે, ફુગાવાને કારણે વ્યાજદરો ન ઘટ્યા અને નાના ધંધાઓ ડબલ માર સહન નથી કરી શકતા, એટલે આ પરિસ્થિતિ થઈ રહી છે. ટ્રમ્પ પહેલા અગાઉના વર્ષોમાં જોઈએ તો 2010માં અમેરિકામાં 824 કંપની, જે 2009ની લેમન બ્રધર્સની મંદી હતી એ પછી 824 કંપની નાદાર થઈ હતી. 2020માં કોરોના વખતે 638 કંપની નાદાર થઈ હતી. 2023માં 635 કંપની વ્યાજ દરમાં વધારાની શરૂઆત થઈ હતી ત્યારે નાદાર થઈ હતી. અને હવે ઝીરો ઇમિગ્રેશન પોલિસી અને ટેરિફને કારણે 2025ના વર્ષમાં 717 કંપનીઓ નાદારી નોંધાવી ચૂકી છે. સ્ક્રીન પર જે કંપનીઓ દેખાય છે તેના પર સૌથી વધારે અસર પડી છે. ટેરિફ અને ઇમિગ્રેશન પોલિસીને કારણે જે વસ્તુ વિદેશથી અમેરિકા આવી રહી છે તેના ભાવ વધી ગયા છે, એટલા માટે લોકોએ આ સેવાનો લાભ લેવાનું બંધ કરી દીધું છે. લગભગ $8.5 લાખ કરોડ પાર થઈ ગયું છે અમેરિકાનું દેવું. બળતામાં ઘી ઓમાયું છે. 2024ના ત્રીજા ક્વાર્ટરમાં અમેરિકન નોન ફાઇનાન્શિયલ કંપનીઓ પર કુલ દેવું લગભગ $8.5 લાખ કરોડનું થઈ ચૂક્યું છે. સૌથી મોટો ફટકો એગ્રીકલ્ચર, મેન્યુફેક્ચરિંગ, રિયલ એસ્ટેટ, ફાર્માસ્યુટિકલ અને હોસ્પિટાલિટી સેક્ટરને પડવા માંડ્યો છે. ની સૌથી મોટી અસર અમેરિકનો પર જ થઈ છે. લગભગ દરેક અમેરિકન પરિવાર પર વાર્ષિક $3.25 લાખ રૂપિયાનો બોજો વધી ગયો છે. હવે અમેરિકામાં 3 સંભાવના અત્યારે વ્યક્ત કરાઈ રહી છે: સ્ટેગફ્લેશન, કોર્પોરેટ કપાત અને ગ્લોબલ શિફ્ટ. 2028 સુધીમાં શું થઈ શકે એનું એક અનુમાન એવું છે, માસ ડિપોર્ટેશનની આર્થિક અસરો દેખાવા માંડશે. જીડીપીમાં લગભગ 2.6 થી 7.4% ઘટાડો થઈ જશે. 15 લાખ બાંધકામ કામદારોમાં ઘટાડો થશે. 44,000 US કામદારોને નોકરીનું જોખમ છે અને 9.1% સુધી ફુગાવો પહોંચી જશે. અને છેલ્લે, ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાને ગ્રેટ બનાવવા માંગે છે, પણ ખાલી ખિસ્સા અને ખાલી ફેક્ટરીઓથી અમેરિકા કેવી રીતે ગ્રેટ બનશે? અને વધારામાં ચીન ચારે બાજુથી તાઇવાનને ઘેરી રહ્યું છે. તાઇવાનને બચાવવા માટે અમેરિકા કોઈ પણ હદે જઈ શકે છે અને બે બાકડું બનશે. એટલે આ યુદ્ધ લડવા જેવી સ્થિતિ પણ ઊભી થાય તો અમેરિકાને ખર્ચો ઓર વધવાનો છે. હવે જોવાનું એ છે કે ટ્રમ્પ નવા એક યુદ્ધને અટકાવવાની કોશિશ કરે છે કે કેમ. સોમવારથી શુક્રવાર સુધી તમે રાત્રે 8 વાગે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીએ. નમસ્કાર.